નમસ્કાર, મારું નામ સુમયા ભાયાણી છે। આજે હું તમને મારા પ્રિય મિત્ર વિશે વાત કરીશ। મનુષ્યના જીવનમાં મિત્રતા ખૂબ જરૂરી છે। એમાં જ તે મારા તો ઘણા મિત્રો છે, સ્કૂલમાં ઘણા મિત્રો છે, મારા આજુબાજુમાં ઘણા મિત્રો છે, પણ અગર કોઈ મને મારા પ્રિય મિત્રનું નામ પૂછે તો હું રાધિકાનું જ નામ દઈશ। મારી પ્રિય મિત્રનું નામ આકવ્યા રાધિકા છે। તે મારી સાથે જ મારા ક્લાસમાં અને મારી સ્કૂલમાં ભણે છે। તે ખૂબ જ હોશિયાર છે। તે મને તો ખૂબ જ મદદ કરે છે અને ગમે ત્યારે મારી સાથે હોય છે। મિત્ર એવા બનાવો જે સુખમાં પાછળ અને દુઃખમાં આપણી સાથે હોય। મારી મમ્મી કહે છે કે મિત્ર આપણને હંમેશા સાચો રસ્તો બતાવે છે। એમ જ રાધિકા મને હંમેશા સાચો રસ્તો બતાવે છે। તે મને ભણવામાં કે ગમે તે વસ્તુમાં ખૂબ મદદ કરે છે। તે હંમેશા સાચું બોલે છે। આજે હું તમને મિત્રની વાર્તા કહીશ। બે મિત્રો હતા। તે બંનેને ચિત્રકલા શીખવાનો ખૂબ શોખ હતો। તો એક દિવસ તે બંને મિત્ર એક શિક્ષક પાસે ગયા ચિત્ર શીખવા। તો તેણે કીધું કે આને શીખવાના તો પૈસા લઈશ। તો એક મિત્રએ કીધું કે હું કામ કરવા જઈશ અને તને ચિત્રકલા શીખવાડીશ। તો એ મિત્ર કામ કરવા ગયો અને જ્યારે જે પહેલો મિત્ર હતો તે ચિત્ર શીખતો હતો અને જ્યારે તે પહેલો મિત્ર શીખી ગયો ત્યારે તે બીજા મિત્ર પાસે ગયો અને બંને મળ્યા। ત્યારે પહેલા મિત્રે કીધું હું તો ચિત્રકલા શીખી ગયો અને પછી જ્યારે તે બંને મિત્રો એમ કીધું કે હવે હું ચિત્રકલા શીખીશ અને તું કામ કરવા જાજે। ત્યારે બંને મુનિ પાસે ગયા ચિત્રના શિક્ષક પાસે। તો એમણે ઓલાના હાથ જોયા અને એમ કીધું આ તો ક્યારેય ચિત્ર ના શીખી શકે। તો બીજા મિત્રએ પૂછ્યું કેમ? તો ઓલા મિત્રએ કીધું ત્યારે શિક્ષકે કીધું કે આના હાથ કઠણ થઈ ગયા છે। તો કેમ કે કામ કરીને કે જે પહેલો મિત્ર હતો તે પથ્થરની ખાણમાં કામ કરવા જતો હતો। ત્યારે પહેલા મિત્ર અને બંને મિત્રોને ખૂબ દુઃખ થયું। તે બંને મિત્ર ગયા અને વિચાર્યું કે હવે તું કેમ શીખીશ અને હવે પૈસા આપણે કેમ કમાશું? ત્યારે પહેલો મિત્ર બોલ્યો કે હું સ્પર્ધામાં જઈ અને મારા ચિત્રને બનાવીને વેચીશ, એટલે હવે તારે કામ કરવું નહીં પડે। ત્યારે બંને મિત્રોના આંખોમાં આંસુ આવી ગયા અને તેથી ખબર પડે છે કે મિત્ર બનાવો તો સારો બનાવો। અસ્તુ।